સુરત શહેરમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીના આપઘાતના મામલે ભારે ચકચાર મચી છે। આ મામલે વિદ્યાર્થીનીના પરિવારજનો અને એવીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીનીના પરિવારજનોનો આરોપ છે કે સ્કૂલ ફી માટે દબાણ કરવાથી 14 વર્ષીય કિશોરીએ આ પગલું ભર્યું। પરીક્ષાના દિવસે પણ તેને 1.5 કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવી હતી, જેનાથી તે માનસિક તણાવમાં આવી ગઈ હતી। આ મામલે એવીવીપી દ્વારા સ્કૂલના તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તેઓએ જણાવ્યું કે આદર્શ પબ્લિક સ્કૂલના તંત્રએ વિદ્યાર્થીની પર ફી માટે દબાણ કર્યું હતું અને તેને માનસિક તણાવમાં મૂક્યું હતું। વિદ્યાર્થીનીના આપઘાતના આ મામલે સ્કૂલ તંત્રએ કોઈપણ પ્રકારની જવાબદારી નકારી છે અને જણાવ્યું છે કે તેઓએ કોઈપણ વિદ્યાર્થી ઉપર દબાણ કર્યું નથી। આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને તેઓએ જણાવ્યું છે કે તમામ દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવશે। આ ઘટના શિક્ષણ વ્યવસ્થામાં સુધારા લાવવાની જરૂરિયાતને ઉજાગર કરે છે। વિદ્યાર્થીઓ પર ફી માટે દબાણ કરવું અને તેમને માનસિક તણાવમાં મૂકવું એ ગંભીર મુદ્દો છે। આ મામલે એવીવીપી અને અન્ય વિદ્યાર્થી સંગઠનો દ્વારા સ્કૂલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે।